વિક્રમ સંવત 2080 જેઠ સુદ નોમ તારીખ 15/6/2024 શનિવાર. વાલા ભક્તો, આજે પવિત્ર હરિજયંતિનો દિવસ છે. માટે આજના હરિજયંતિના પવિત્ર દિવસે મારા અને સમગ્ર સંત મંડળના સમગ્ર ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે મિથ્યા ભગવાન થઈ બેઠેલા હોય, પોતાની જાતને ભગવાન મનાવતા હોય અને ઘણા બધા લોકોને ખોટા ભરમાવી અને મોક્ષના માર્ગમાં કોઈ અવળી ગતિ કરાવતા હોય, તો આવા લોકોથી ભગવાનના ભક્તે હંમેશા ચેતતું રહેવું, સાવધાન રહેવું. એટલે તો મહારાજે મધ્યના 19ના વચનામૃતમાં સ્પેશિયલ પત્ર મગાવી અને લખાયો છે. મહારાજ કે ભગવાનના સ્વરૂપની, ભગવાનના ભક્તની ઉપાસના કરવી, એ સિવાય અન્યની ઉપાસના ભગવાનના ભક્તે ન કરવી. સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય, ગમે તેટલું ઐશ્વર્ય અને સામર્થ્ય પ્રાપ્ત કર્યું હોય, લોકાંતરમાં ગતિ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું હોય, લોકોના અંતરની વાતો જાણવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું હોય, સંકોચ અને વિકાસ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું હોય, આવું ગમે તેવું સામર્થ્ય પ્રાપ્ત કર્યું હોય, તેમ છતાંય મહારાજ કે એનું ધ્યાન ને ભજન સાધુનું ના કરવું. સાધુનું માનવું ખરું, પાછું સંતનું વચન માનવું ખરું, પરંતુ એને ભગવાન માનીને પૂજવા નહીં. ભગવાનના છે એમ માનીને પૂજવા. આ ભગવાનના ખરેખરા અનન્ય ભક્ત છે, મહારાજના દાસ છે અને મહારાજની અહોરાત્રિ સામીપ્યમાં રહીને સેવા પરિચર્યા કરે છે. માટે એમની એવી મોટપ જાણી અને માનવા પૂજવા, એમની આજ્ઞામાં રહેવું, એનો સમાગમ કરવો, સત્સંગ કરવો. કેમ? મહારાજે લખ્યું કે મનને સ્થિર કરવા માટેનું બીજું કોઈ સાધન જ નથી. વાંચજો કાર્યાણી પ્રકરણનો 12મો વચનામૃત. મહારાજ કે પ્રીતે સહિત અને મહાત્મે સહિત ભગવાનની વાત સાંભળવી, એથી મનને સ્થિર થવાનું બીજું કોઈ સાધન જ નથી. એટલે ભગવાનના ભક્તનું સંતનો મહાત્મય સમજી અને મહિમા એ શ્રદ્ધાએ સહિત ભગવાનની વાત ભગવાનના સત્પુરુષ થકી સાંભળવી, શ્રવણ કરું, ભગવાનના ચરિત્રનું સંત મુખ કમળ થકી એ શ્રવણ કરું. શાસ્ત્રમાં તો લખાયું જ હોય, પણ ભગવાનના સંતને પરમાત્માનો એવો સંબંધ હોય છે અને એવો સાક્ષાત્કાર પરમાત્માનો પામેલા હોય છે. એટલે ભગવાનનું ચરિત્ર એ મહાપુરુષના કંઠમાંથી ને હૃદય કમળમાંથી જ્યારે ઉદ્ભવતું હોય, ત્યારે એ ચરિત્રમાં ભારોભાર પરમાત્માની ભક્તિ, મહાત્મય, નિશ્ચય, નિષ્ઠા
અને મહારાજની મરજી ભારો ભાર એમાં ભરી હોય. અને જો ભગવાનનો સંબંધ ન હોય તો એમાં પોતાની મરજી ભારો ભાર ભરી હોય. અને એ આપણને ભક્તિના માર્ગમાં પોતાની મરજી પ્રમાણે વર્તાવે અને પ્રવર્તાવે. અને પહેલાં સંત છે તે ભગવાનની મરજી પ્રમાણે આપણને પ્રવર્તાવે અને ભગવાનની ભક્તિ કરાવે. માટે ભગવાનના ભક્તને મન આદિક અંધકરણ અને ચક્ષુ આદિક જ્ઞાન ઇન્દ્રિયો એને સ્થિર કરવા હોય, એને દીક્ષિત કરવા હોય તો હંમેશા ભગવાનના એવા અનુભવી સત્પુરુષ એનો મન કર્મ વચને કરીને સંગ કરવો. તો ભગવાનમાં અને સંતમાં, ભગવાનના ભક્તમાં અને સત્સંગમાં આપણને ગાઢ પ્રીતિ થાય. અને જેને ગાઢ પ્રીતિ થઈ તેને સત્સંગમાં પોતાનું ધાર્યું થયું કે ના થયું, સત્સંગમાં ચાહે એવું આપણું અપમાન થયું, ક્યાંય ક્યાંય સત્સંગમાં આપણું પોતાનું કશું કંઈ ચાલ્યું નહીં અને આપણને અપમાન કરીને, તિરસ્કાર કરીને આપણને કાઢી નાખ્યા હોય, આટલું બધું હાડાહાડ અપમાન થયું હોય તો પણ સત્સંગમાંથી મન એનું રંચ માત્ર મોરું ન પડે ને પાછું ન પડે. આ સત્સંગથી થાય. આવી સમજણ ભગવાનના સંતનો સમાગમ કરવાથી મારા તમારામાં પરિપક્વ ને દૃઢ થાય. એટલે આપણે ભગવાન ભેળા રહેતા હોય ને તોય ન થાય, બોલો. પણ સંત સમાગમ જો કરે તો આવી સમજણ પક્વ થાય, દૃઢ થાય. મહારાજના સમકાલીન ઘણા બધા એવા પ્રસંગો લખાયા છે કે સંત સમાગમ કરીને સમજણ દૃઢ ન કરી તો મહારાજના ભેળા રહેનારા અને મહારાજના હાથનો પ્રસાદ જમનારા, મહારાજે એને બાથમાં લઈને ભેટતા, મસ્તક ઉપર હાથ મૂકતા, એને વસ્ત્ર આભૂષણો પ્રસાદીના મહારાજ ભેટ આપતા, માન સન્માન જાળવતા. જ્યારે આવે ત્યારે મહારાજ સભામાં આગળ બેસાડે, ભોજન જમવા બેઠા હોય, મહારાજ નૈવેદ્ય જમતા હોય અને ભક્ત આવીને મહારાજના દર્શન કરીને બેસે તો ઠાકોરજી એને પ્રસાદીનો થાળ આપતા. આટલું બધું મહારાજે જાળવ્યું પણ સમજણનો અભાવ હતો એટલે સત્સંગમાંથી ગયા. મહારાજને છોડી દીધા, સંતોને છોડી દીધા, સત્સંગ છોડી દીધો અને હાવ નાસ્તિક થઈ ગયા. આવા ઘણા બધા પ્રસંગો. માટે આપણે આ બધી કથાઓ આપણી સાથે મેળવવી તો આવડો મોટો બહોળો સત્સંગ છે. ઘણો બધો સત્સંગમાં સમાજ હોય ત્યાગીગ્રસ્તનો. બધી જગ્યાએ આપણું ધાર્યું ન થાય, આપણું કયું ન કરાય, ન કરે અને એ જ સારું. કે આપણું ધાર્યું ન થાય ને આપણું કયું ન કોઈ કરે ને એમાં જ આપણને લાભ છે. આપણે ભલે કદાચ નુકસાન માનતા હઈશું પણ આપણને પોતાને ખુદને લાભ છે. બીજાને થોડું ઘણું નુકસાન કદાચ જાતું હોય, ભગવાનના સંતે કોઈ સૂચન સારું કર્યું હોય અને એનો સ્વીકાર ન કરે તો સમાજને, વ્યવહારમાં, સંસ્થામાં, ઘરમાં, જગતમાં કાંઈક થોડું ઘણું નુકસાન ખોટી જાય. પણ એ નુકસાન અને ખોટ એનાથી આપણને કશું જ કંઈ આપણું ગુમાવવાનું નથી. એ તો બધું આ લોકનું છે. જો આપણે કોઈ સૂચન કર્યું સંસ્થાના વિકાસ માટે, કોઈ સ્વીકાર્યું ન સ્વીકાર્યું, ભલે જવા દો, હરી ઈચ્છા. એમાં સત્સંગનો થોડો ઘણો ઉત્કૃષ્ટ રોકાઈ જાય તો રોકાઈ જાય. હવે પણ આપણને જો ભાવ ગુણ આવી જાય, આપણું મન સત્સંગમાંથી પાછું પડી જાય તો આપણને ન પૂરાય એવી મહા મોટી ખોટ આવે ને તે ખોટ કેટલા જન્મે પૂરતી થાય ને એ કંઈ નક્કી ન કરી શકાય.
એવું એમ માને કરીને સત્સંગમાં કેટલાય ગયા, ઈર્ષાએ કરીને ગયા, કોઈ લોભે કરીને ગયા, કામે કરીને ગયા, રસ આસ્વાદે કરીને સત્સંગમાંથી ગયા. એમ ઘણા બધા પ્રસંગો છે. માટે આપણે ભગવાનના ભક્ત છીએ, મહારાજના આશ્રિત છીએ, તો નક્કી કરવું કે સુખ દુઃખ માન અપમાન ધાર્યું થાય ન થાય, પણ આ સાધુને આ હરિભક્તને આ સમાજ એના મધ્યમાં પીડ્યું રહેવું. જો આપણને કોઈ સમજી શકે ન સમજી શકે, આપણી વાતને આપણા કાર્યને કોઈ સમજી શકે ન સમજી શકે, ન અંદર ન લે ન લે, આ એમાં કોઈ બીજી અપેક્ષા જ ન રાખવી તો વાંધો ન આવે એમ. બાકી બીજી અપેક્ષાઓ જો હોય તો પછી તકલીફ ઘણી બધી થાય. કેમ કે આ તો સત્સંગ ચિંતામણી તુલ્ય અને કલ્પવૃક્ષ સમાન છે. જે સંકલ્પ કરશું બધા સિદ્ધ થશે. માન ઈચ્છા કંઈક રાખીશું અને એમાંથી કંઈક સંકલ્પો ઉદ્ભવશે તો એ સિદ્ધ થાય છે. સત્સંગમાંથી જઈશું, ધ્યાન ભજનના માર્ગમાંથી જઈશું, સંત સમાગમમાંથી જઈશું, ભગવાનને ભગવાનના સંત જેવા સંતથી આપણે દૂર થઈ જઈશું, વિખૂટા થઈ જઈશું. અને પછી આપણા સ્વભાવ બીજું કોણ સુધારશે? આ દુનિયામાં ભગવાનના સત્પુરુષ સિવાય આપણા સ્વભાવ સુધારે એવું કોઈ છે નહીં. જેટલા સ્વજનો છે ને બધા સ્વભાવને છાવરે એવા છે, એને પંપોળ એવા છે, પણ કોઈ સ્વભાવ સુધારે એવા નથી. આટલું ભગવાનના ભક્તને નક્કી કરી રાખવું પડે એમ સમજણથી. જો અને આવી રીતે આપણે જો જીવન જીવીએ તો એનું નામ છે ને સાચો ઉત્સવ આપણે કર્યો કહેવાય. આજે હરિજયંતિ છે ને, માટે હરિજયંતિનું આપણે વ્રત એવું કરવું, ઉત્સવ એવો કરવો કે જેણે કરીને આપણામાં આવી ગેરસમજણો હોય, કોઈ અવડાય હોય, કોઈ પ્રકારની આળસ હોય, પ્રમાદતા હોય, તો એ બધું કાઢવું અને ભગવાનને ભગવાનના સંત ભક્તના મધ્યમાં પડ્યું રહેવું. તો જીવ મહા મોટી મોટપને પામે આવા બધા વિચારો મહારાજે આપણને આપ્યા છે, જે સિદ્ધાનંદ સ્વામી 20મા પૂરના 25મા તરંગમાં પોતે લખ્યા. તેને ગઈકાલ આપણે સાંભળ્યા. હવે આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. પૂર 20મો તરંગ 26મો. સભામાં બેઠેલા શ્રીહરિ દર્શન વગેરેમાં વિવેક રાખવાની વાત કહી. દર્શન કરવા, ધ્યાન કરવું, ભજન કરવું, માનસી પૂજા કરવી, કથા કરવી, કથા સાંભળવી, સેવા પરિચર્યા કરવી, વ્રત તપ કરવા, ભગવાનના ભક્તના સમૂહમાં રહેવું, ભગવાનના ભક્તની સેવા પરિચર્યા કરવી, કીર્તન કરવું વગેરે વગેરેમાં મહારાજ કે ભગવાનના ભક્તે વિવેક શીખવો જોઈએ. વિવેક છે તે 10મો નિધિ છે કે ભગવાનના ભક્ત પાસે કેટલી વાત કરાય, કેટલી વાત ન કરાય, કેવી વાત વિચારાય, કેવી વાત ન વિચારાય. ઘણી વખત આપણે છે ને મનમાં પૈણતા હોય છે અને મનમાં રાંડતા હોય છે. જો અને જીવ દુઃખી થતો હોય છે. માટે ભગવાનને ભગવાનના સંત ભક્ત રૂપી શાખા છે ને એની સાથે વળગી રહેવું જોઈએ. જો આજે છે ને પરમ ભગવદીય શ્રી વાનાણી સાહેબ અને એમના દીકરી અમેરિકા રહે છે ભક્તિબેન, તે એમના તરફથી આ હાટડી પુરાણી છે કેરીની. કચ્છની કેરી છે તો, અને એ પાછી કેવી છે જો આમાં લખ્યું છે
ઓર્ગોનિક આ બધી કેરીઓ છે, ખાતર બાતર નાખીને કરેલું એવું નહીં, બહુ સરસ મજાની સ્વાદિષ્ટ અમૃત જેવી છે ને ઠાકોરજીની પાસે એની હાટડી પીળી દિવ્ય સ્વરૂપ સ્વામીના નેતૃત્વ નીચે પુરાણી બોલો. હવે આવતીકાલે દશમ મહારાજની અને બ્રહ્માનંદ સ્વામી આપણા ગુરુદેવ એમની અંતર ધ્યાન તિથિ, એટલે આવતીકાલે બધા છોકરાઓને અને અહીં રહેતા બધા જે કંઈ ભક્તો હોય, કર્મચારીઓ હોય, એને આ બધો અમૃત રસ પાસો ખવડાવવાનો છે. રસોઈ છે આવતીકાલે એમના તરફથી બોલો. મહોત્સવ છે દશમનો. વાત શું છે મારી કહેવાની ખબર તમને? આ કેરીમાં મીઠાશ ક્યારે આવી? બાકી તો ખાટી હતી. એવું આ એક ખાવ તો દાંત અંબાઈ જાય, રાંધેલો ભાતે ન ચાવી શકીએ આપણે, એવા દાંત અંબાઈ જાય. અને આવી અમૃત જેવી મીઠી કેમ થઈ ગઈ? એનું કારણ હતું કે તે આંબાના ઝાડની શાખાની સાથે આ કેરી જ્યાં સુધી સ્વાદિષ્ટ ન થઈ અને પક્વ અવસ્થાને ન પામી, એનામાં પક્વતા ન આવી ત્યાં સુધી શાખાને વળગી રહી. એટલે એમાં અમૃત જેવો રસ સ્વાદિષ્ટ બન્યો. જો એ શાખાનો સંબંધ છે ને, એને બાલ્યકાળથી જો એને છોડી દીધો હોય ને, તો એ કેરીનું મરવું છે ને, એમાં મીઠું મરચું નાખીને કચુંબર કરીને નીચોવી અને ખાટો રહ કાઢીને લોકો કઈડીને ખાઈ ગયા હોય. જો પણ આજે આવું દર્શન થાય છે એ ન થતું હોય. માટે આપણે ભગવાનને, ભગવાનના સંત હરિભક્ત રૂપી શાખા એની સાથે જોડાઈ રહેવું, બહુ વાયડાઈ ન કરવી. જો એનો આશ્રય છોડી અને આપણી રીતે ભગવાન ભજવા માટે મંડી ન પડવું અને ખોટી મહેનત ન કરવી. અહંકાર ન રાખવો કે હું થોડો કમ છું, આપણે ધ્યાન 2 કલાક કરી શકીએ સમજી, આપણે જ્ઞાન છે બધા શાસ્ત્રનું કથા વાર્તા આપણે કરી શકીએ એમ છે, આપણે ક્યાં વાંધો હતો? એવી વાયડા એમાં ન હાલે. શાખાનો સંબંધ છોડે એટલે કેરી ધીમે 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 છે ને એનો રસ સુકાતો જાય અને સુકાતા સુકાતા ગોગળા જેવું થઈ જાય. એમ માણસનું જીવન છે ને એ ભગવાનને, સંતને, હરિભક્તને, સત્સંગ એનો સંબંધ છોડે એટલે જીવન થઈ જાય ગોગળા જેવું. જો માટે વિચારવું ભગવાનના ભક્તે કે આપણું મન ક્યારે છેતરીને આપણને પાછું સત્સંગથી વિખૂટું ન કરે. એમ ભગવાનના ભક્તે બહુ સમજણ કેળવી રાખવી. મહારાજ કે સમજણ મહત્ત્વની છે. જેનામાં સમજણનો અભાવ હોય એને સત્સંગમાં જોખમ કરું. આ ક્યારે સત્સંગ મૂકીને ભાગે કંઈ નક્કી નહીં. હરિભગત કે ત્યાગી, બાળક કે યુવાન, વૃદ્ધ કે ગમે તે હોય, ભાઈઓ ભાઈઓ એમ જો થોડું ઘણું અપમાન જેવું થાય ને પોતાનું ધાર્યું ન થાય તો આ મેલો પડ્યો સત્સંગ અને થઈ જાય કોસંગીનો કાકો પાછો. તે કોસંગીનો કાકો તો થઈ જાય પણ એવો પાકો થઈ જાય પાછો કે કોઈ દિવસ કોઈ જન્મે મોક્ષના માર્ગે ન ચાલે. આવો પાકો નાસ્તિક થાય. એટલે ભગવાન શ્રી હરિને મોટા પુરુષો બતાવે છે, સમજણ કેળવજો સત્સંગમાં. બીજું કેળવી શક્યા કે ન કેળવી શક્યા આવે. જો આપણે ધન કમાઈ શક્યા કે ન કમાઈ શક્યા વધારે, પણ સમજણ જો કેળવી હશે તો સત્સંગમાં નભાય છે. સમજણ વિના સત્સંગમાં નભવું એ બહુ કામ કઠણ છે. ગુણ ગમે તેટલા આપણે કેળવા હોય,
કળા ગમે તેટલી આપણે શીખ્યા હોય, કથા વાર્તા કરતાં ગમે તેટલું આપણે શીખ્યા હોય, દાખલા દૃષ્ટાંતો પુરાણો શાસ્ત્રો ગ્રંથો બધાના આધારો લઈ વિષયો ઉપર આપણે કથાઓ નક્કી કરી હોય, ગોખી હોય, 2-5 કલાક નોન સ્ટોપ એક વિષય ઉપર કથા કરી શકતો હોય, લોકો મંત્રમુગ્ધ થઈ જતા હોય, તાળીઓના ગડગડાટ પાડતા હોય, વાહ વાહ થતી હોય, આ બધું જ થાય. પણ સમજણ ન હોય તો એ બધું જીરો થતા વાર ન લાગે. બોલો, આ એ ઘડીકમાં બધો જીરો થઈ જાય તો કોઈ ભોપો ભાઈ આપણે સામું જોવાય નહીં, આવું થઈ જાય. માટે ગુણ સારા છે, કેળવવા પડે, શ્રેષ્ઠ છે, પણ એની કરતાં સમજણ બહુ શ્રેષ્ઠ છે. સમજણ હોય તો માણસ દિન આધીન થઈ, ગરીબ થઈ, દાસાનો દાસ થઈ અને સત્સંગમાં કાયમને માટે છેલ્લા શ્વાસ સુધી પડ્યો રહે અને નભે. એટલે મહારાજ કહે છે, સભામાં ભગવાનના ભક્તોએ બેસવાની, વાત કરવાની, કથા વાર્તા કરવાની, આ વગેરે વગેરે બધી વાતો શીખવી અને એનો વિવેક રાખવો. વિવેક વગરની વાત ઘણી વખત દુઃખરૂપ થાય છે, અનેક પ્રકારની ઉપાધિને ઓરે છે. સમજ્યા વગરની, વિવેક વગરની વાતો કરવા જાય ને જીવ, તે બહુ ઉપાધિ આવે ને બહુ દુઃખી થાય. માટે ખાસ શીખવું, વ્યવહારમાં પણ વાત કરતાં શીખવું. જો ને ઘણા બધા વ્યવહારમાં બાફતા હોય છે, બહુ પરિવારોમાં ઝઘડા થતા હોય છે ને કુટુંબમાં, એનું કારણ મુખ્ય તો વાણી જ હોય છે એકાદા બીજાની. જો અને એકાદા બીજાની એવી બધી વાણી હોય છે ને, તીખા તુખી ધારવાળો ખોવાડો હોય ને એને જેવી. આ એક ગાન બે કટકા, આવી બધી વાણી હોય છે માણસની. એના કારણે પરિવારમાં સંપ હોતો નથી, સુખ હોતું નથી. આ એકાદ બીજાને કાંઈ બનતું ન હોય. એટલે પૈસો હોય ને મકાની સારું હોય ને એસી હોય, પણ અંદર હારી બળતરા હોય, એસીમાં હોતો હોય તોય. કારણ કે ઘરમાં એકાદા બીજાને બનતું ન હોય એનું વાણી બીજું કોઈ કારણ નહીં. એક વાણી ને એક શંકાશીલ સ્વભાવ, આ બે કારણ મુખ્ય છે. જેનો શંકાશીલ સ્વભાવ હોય ને એ માણસ પોતે દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરે. માટે ભગવાનના ભક્તને બધી જ પ્રકારનો વિવેક શીખવો તો ભગવાન ભજાય. ફાગણ સુધી અજવાળી એકાદશી ધાત્રી એકાદશી કહેવાય છે. તેને શ્રીહરિએ બરાબર નિહાળીને દેખી તે દિવસે તત્પરતાથી વિધિ સહિત અનુપમ ગોવિંદ ભગવાનની ધૂપ દીપ ઇત્યાદિ કે કરીને પૂજા કરી. તે વખતે ગોવિંદ ભગવાનને સ્નાન કરાવીને સોનાના સિંહાસન ઉપર વધાવ્યા અને ચંદ્રવતી નામે ભગવાનની શક્તિને સમીપમાં પધરાવ્યા. જેનો જે રીતે વિધિ થતો હોય તે રીતે તે વખતે બધો જ વિધિ સંસારનો ભાવ હરનારા ભગવાન શ્રીહરિ પોતે કર્યો. આપણને શીખ્યું કે આવા ઉત્સવો હોય ને તે દિવસે ઠાકોરજીની ખૂબ ભાવથી પૂજા કરવી. જો તુલસી દળથી, અક્ષતથી, અબેલ ગુલાલ ચંદનથી ખૂબ ભાવથી પૂજા કરવી. નામાવલીના પાઠ કરતાં કરતાં, વંદોના પાઠ કરતાં કરતાં, યા તો હરિસ્મૃતિનો પાઠ કરતાં કરતાં ઠાકોરજીના ચરણમાં ભાવથી તુલસી પત્ર અર્પણ કરી અને મંત્ર જપ કરવા. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ એમ મંત્ર જપ કરવા.
આવી રીતે ભાવથી ઠાકોરજીનું પૂજન કરવું, જે તે ઠાકોરજીમાં આપણી શ્રદ્ધા હોય તે ઠાકોરજીની. અને ઉત્સવ આવા પ્રસંગો જ્યારે હોય, આવા પર્વ હોય, ત્યારે ખાસ ભગવાનના ભક્તે પૂજા કરવી એ મહારાજે પોતાના જીવનકાળથી આપણે વિધિ બતાવ્યો છે. એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એ તો કરતું કરતું અન્યથા કરતું છે, પૂર્ણ કામ છે. એમને કોની પૂજા કરવાની હોય? પણ તોય જો સભામાં સંતોનું પૂજન કરતા, હરિભક્તોનું પૂજન કરતા મહારાજ, અને પાછા ભાવથી પૂજા કરતા. ગઈકાલે જ આવ્યું હતું, જો ગઈકાલે જ કથા આવી હતી કે મહારાજ પોતાના સંત ભક્તો, બ્રહ્મચારીઓ, પાળાઓ, હરિભક્તો એની ભાવથી મહારાજ પૂજા કરતા. ચંદનની અર્ચા કરે, બાલમાં ચંદનનો અથવા કુમકુમનો ચાંદલો કરે, ભાવથી મહારાજ પાછા હાર પહેરાવે અને પાછા નમસ્કાર કરે. ભગવાનો પોતે સ્વયં એ આપણને શીખ્યું. ભગવાનના ભક્તનું આવા પર્વના દિવસે આપણે પૂજન જો મહાત્મ્ય સમજી અને કર્યું હોય ને, તો એના પૂજનનું એટલું ફળ છે કે આપણે આખો દિવસ નિરાહાર રહીને યા તો નિર્જળા રહીને આપણે વ્રત કર્યું હોય, અને જેટલું ફળ મળે ને એથી 10 ગણું ફળ તો ભગવાનના ભક્તનું આવી રીતે મહાત્મ્ય સમજી અને પૂજા કરવાથી મળે છે. એટલે મહારાજે પોતે સ્વયં આપણને તે મહિમા સમજાયો. જો અને હવે આપણામાં ન હોય એટલે આપણે કંઈ એમાંથી લઈ શકીએ નહીં. બહુ આંબળી ખરા. અને એવી રીતે ભગવાનના ભક્તનું પૂજન કરવામાં આપણી શ્રદ્ધા જોડાય નહીં. પછી માટે વિચારવું. આપણા જયંતિભાઈ છે ને, ન્યૂઝીલેન્ડવાળા, એ રોજે રોજ ચંદન નાની એક વાટકીમાં ઘસી અને લાવે મંદિરે. પહેલાં ઠાકોરજીના ચરણમાં અને બાર પ્રદેશમાં ચાંદલો કરે, પછી સંતોનું ચાંદલો કરીને પૂજન કરે, પછી બધા હરિભક્તોનું પૂજન કરે, ભાવથી પૂજા કરે, પાછા ભાવથી પૂજા કરે, પાછા હરિભક્તોને પાછા પગે લાગે. જો હા, એમને મહિમા એવો, ભક્તિભાવ એવો. એવા ઘણા બધા ભક્તો હોય છે કે ભાવથી ભગવાનના ભક્તનું ખૂબ પૂજન કરતા હોય છે. અને ઘણા બધા એને અભાવ અવગુણ જ લેતા હોય નરા. જો એને કંઈ કોઈનો ગુણ જ ન આવે, જાણે પોતાની જાતને પોતે શ્રેષ્ઠ માનતો હોય. હું એક જ સત્સંગમાં છું, હું એક જ સત્સંગમાં બધું સમજું છું. આ લોકોને કાંઈ ખબર જ નથી પડતી, ગમ જ નથી પડતી. આવું બધું માનનારો ઘણો સમાજ હોય છે પાછો. પણ અંતે તે ભક્તિમાંથી, સત્સંગમાંથી, મોક્ષમાંથી વિમુખ થાયને જાય. માટે મહિમા સમજવો ભગવાનના ભક્તનો, આપણા કરતાં શ્રેષ્ઠ મહિમા સમજવો. આપણે એની પાસે કાંઈ નથી, હાવ ન્યૂન નથી. ભલે હું તો કહું કાલ સવારે સત્સંગમાં જોડાયો હોય તો એ સત્સંગમાં જોડાયો અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રય સ્વીકાર્યો ને, માટે તે આત્મા મહાન છે, ભગવાનની કૃપાનું પાત્ર છે એમ માનીને તે ભક્તનો મહિમા સમજવો. ચંદ્રવતી નામે ભગવાનની શક્તિને સમીપ પધરાવ્યા. જેનો જે રીતે વિધિ થતો હોય તે રીતે તે વખતે વિવિધ પ્રકારના ઉપચારોએ કરીને શ્રીહરિ પૂજન કર્યું અને વિધિ સંસારનો ભય હરનારા ભગવાન શ્રીહરિ આવી રીતે પૂજા કરી. ભગવાન ગોવિંદના મસ્તક ઉપર ફૂલનો મુગટ ધરાવ્યો, મનના ઘણા પ્યારથી કેસરી, જામો અને ગુલાબનો હાર પહેરાવ્યો. કેસરીયુક્ત ચંદન લલાટમાં ચૈત્યું ને બધા અંગ ઉપર ગુલાલ નાખ્યું. ઘનશ્યામ શ્રીહરિએ અર્ધ્યમાં અખરોટ તથા બદામ આપ્યા.
ભક્તોના પ્રાણ આધાર શ્રીહરિએ ઘીમાં કંસાર કરીને નૈવેદ્ય ધરાવ્યો. તલના ભરેલા પાત્ર બ્રાહ્મણોને બોલાવીને દાનમાં આપ્યા. જ્યારે બધો પૂજા વિધિ થઈ ગયો ત્યારે શ્રીહરિ ઉપર વસ્ત્ર અને ઘરેણાં પહેર્યા. પછી તે જગ્યા સભા કરવા માટેની હતી ત્યાં પાટ ઉપર ગાદી, તકિયા વગેરે વગેરે બિછાવ્યા. તે ગાદી તકિયા ઉપર આવીને શ્રીહરિ બેઠા. સંતો અને હરિભક્તો પણ આવીને બેઠા. જેટલા વર્ણીઓ અને સંન્યાસીઓ હતા તે આવીને સભામાં બેઠા. જે હરિભક્તો આવ્યા હતા તેનાથી સુંદર મોટી સભા ભરાઈ બેઠી હતી. સિદ્ધાનંદ સ્વામી હવે અહીંથી મરજીની મહત્તા લખે છે. ભગવાનના મોટા પુરુષની મરજીમાં રહેવાથી જીવ કેવી મોટપને પામે છે એ વિષય અહીં લખે છે. સભામાં જે ભક્તજનો આવતા હતા તે બધા બે હાથ જોડીને શ્રીહરિને પગે લાગતા. આવો તેમાં વિવેક રહ્યો હતો અને શ્રીહરિને પ્રાર્થના કરતા પગે લાગીને કે હે મહારાજ, અમારા ઉપર આવા અને આવા પ્રભુ તમે રાજી રહેજો. અમારામાં કોઈ પણ પ્રકારનો અવિવેક હોય, અણઆવડત હોય તો એવા અમારા સ્વભાવ સામે પ્રભુ તમે જોતાની નજરમાં ન લેતા. કેમ કે અમે તો નખ શિખા પર્યંત હળેલ છીએ. હવે એવું અમારામાં કોઈ એવો ગુણ નથી કે તમે તમારા સંતને અમે રાજી કરી શકીએ અથવા એને સમજી શકીએ. એટલે આખી જિંદગી આપણે ભગવાનના એવા સત્પુરુષ ભેળા રહીને તોય આપણે ન ઓળખી શકીએ એને. જો હા, એ તો માણસના કારણ શરીરના બધા છે ને વિકારો બાળી નાખેવા હોય દૃષ્ટિ માત્રથી. હો જો સંકલ્પથી દૃષ્ટિ માત્રથી કારણ શરીરના વિકારો બાળી નાખેવા હોય, પણ આપણે એના ભેળા રહેતા હોય તો માહિતમ હોય નહીં, કંઈ સમજી નહીં. આપણે માણસના શરીરના વિકારો કારણ શરીરના તો બાળી નાખે, પણ એટલે આવા બધા ફળ ફૂલ હોય ને તો એના બીજના વિકારો ટાળી નાખે. બોલો, કારણ શરીર પ્રસંગ છે. આવી સિઝન હતી. હરિભક્તો કેરીઓ લાવેલા સરસ મજાની શાખની બધા સંતોને જમાડી. ગોપાળન સ્વામી જમ્યા, કેરીના ફળ સ્વામી જમ્યા. પછી ઓલા ગોટલા ચોસીને એક બાજુ મૂક્યા એટલે હરિભક્તો બધા ગોટલા લેવા માંડ્યા. કે ગોપાળન સ્વામીના પ્રસાદીના ચૂસેલા ગોટલા વાડીએમ જઈને વાવશું કે. અને એ ઉગશે ને એમાંથી મોટું ઝાડ થાય છે આંબાનું, તો આપણને સ્વામીની સ્મૃતિ રહેશે કે આ ગોપાળન સ્વામીના ચૂસેલા ગોટલામાંથી આંબો થયેલો છે એમ. આવો મહિમા હરિભક્તોને. તે ગોટલા લેવા માંડ્યા. તે ગોપાળન સ્વામીએ પૂછ્યું કે હું કરો છો બધા કે. તો કે બસ ગુરુદેવ કે આ ગોટલા લઈ જઈને વાડીઓમાં આવશો, એ ઉગશે ને એમાંથી મોટા મોટા ઝાડ થાય છે આંબાના, એની કેરીઓ આવશે ને એ કેરીઓ ખાઈશું ત્યારે તમારી સ્મૃતિ થાય છે. અમને તમારી સ્મૃતિ થાય તો મહારાજની સ્મૃતિ થાય તો અમારા જીવનું ભલું થઈ જાય. તો આમી કે લઈ જાઓ હોય તો લઈ જાઓ, ના નથી, પણ એ ગોટલો એકેય ઉગવાનો નથી. અલા હરિભગત કરે સામે એમ આવતું હોય છે કે અમારે તો જમીન કેવી ખબર છે, ફળદ્રુપ માથું આવે તો માથું ઉગે એવી છે કે એ ગોટલા તો ઉગે જ ને કે. સ્વામી કે લઈ જાઓ, સારું ત્યારે વાવજો પણ ઉગશે નહીં. આવું કીધું સ્વામીએ. વાયવા, પાણી ખૂબ પાયું, વરસાદ થયો, વરસાદનું અમૃત જેવું પાણી પીધું, ગોટલા ઉગ્યા નહીં એ કંઈ. ભલા બધા હરિભક્તો દર્શને આવ્યા ત્યારે સ્વામીને વાત કરી, સ્વામી તમે કહ્યું એમ થયું. અરે વાયવા પણ ઉગ્યા નહીં કે અમારી જમીન તો અરે હોનું પાકે એવી છે, અને આમ કેમ થયું?
ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે ન હોય ગયા એનું કારણ હતું કે અમે જ્યારે તે ગોટલા ચૂસ્યા ને ત્યારે એનું કારણ શરીર ચૂસી નાખ્યું, કારણ શરીર એનું બાળી દીધું. એટલે વિચાર કરો, આંબાની કેરીના ગોટલા એનું કારણ શરીર જેમ મહાપુરુષો ચૂસીને બાળી નાખતા હોય તો એ મહાપુરુષનો મન કર્મ વચને કરીને એની મરજીમાં રહે, એની સત્સંગ સેવા ભક્તિ વ્રત તપ કરે તો એ આત્માનું કારણ શરીર કેમ ન બળે? પણ વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ, જોડાણ જોઈએ. એટલે બેડા રહેતા હોય એટલે આરો મહિમા બહુ ન હોય, આપણને આપણો મહિમા બહુ હોય. ભગવાનના સત્પુરુષનો મહિમા બહુ ન રહે ભેગા રહે એટલે. કારણ કે રોજ ભેગું રહેવાનું ને ખાવાનું ને પીવાનું ને હરવાનું ફરવાનું બેસવાનું ને ઉઠવાનું. પાછા આપણે એના કરતાં બહુ રૂપાળા હોય, એમ એના કરતાં બુદ્ધિશાળી હોય, પાછા જ્ઞાની હોય આપણે એમના કરતાં. બીજા ઘણા બધા આપણામાં ગુણ હોય, એવા ગુણ એ સત્પુરુષમાં કંઈ દેખાતા ન હોય તો ખરા, પણ દેખાતા ન હોય આપણને. એટલે પછી તેવા સત્પુરુષને વિશે પણ આપણે સામાન્ય બુદ્ધિ અને બરોબરિયાપણું થઈ જતું હોય છે. પરિણામે જીવનો જન્મારો વ્યર્થ જાય છે અને બગડે છે. માટે મરજીની મહત્તા. સભામાં જે ભક્તજનો આવતા તે બધા બે હાથ જોડીને શ્રીહરિને પગે લાગતા. આવો તેમાં વિવેક રહ્યો હતો. જેવા દેશકાળ હોય અને જેવી શ્રીહરિની મરજી હોય તેમાં વર્તવાનું સહુને તાન રહેતું હતું. તે શાણા હરિભક્તોમાં કોઈ શ્રીહરિની મરજી લોપતા નહીં. લો, મરજીમાં રહેતા. ધ્યાન કરવું, ભજન કરવું, દર્શન કરવા બધામાં મરજી. મહારાજની મરજી ન હોય તો દૂરથી દર્શન કરીને સભામાં બેસી જાય. એવું આગ્રહી નહીં કોઈ પ્રકારના. કાં તો ભગવાન કે સત્પુરુષ નીકળ્યા હોય તો દૂરથી ભાવથી દર્શન કરી લે, દોડીને વચમાં આડો ન પડે પાછો. આવો બધો વિવેક ભગવાનના ભક્તો સમજતા મહારાજની મરજીથી. તે બધા હરિભક્તો શ્રીહરિના દર્શન કરવામાં ક્યારેય એકબીજાને ધક્કામુક્કી કરતા નહીં. કારણ કે પરસ્પર સૌ મહાત્મા જાણતા હતા અને મહારાજની મરજી હતી. મહારાજ કે શિસ્તબદ્ધ બધા ભક્તોને, સંતોને, હરિભક્તોને રહેવાનું, શિસ્તનો ભંગ નહીં કરવાનો. દર્શનમાં, ભોજનમાં ક્યાંય નહીં. જે રીતે વ્યવસ્થા ગોઠવ્યો હોય તે રીતે જ ભોજન કરાય અને વ્યવસ્થાને અનુસરવું પડે. ગમે ત્યાં ઉત્સવ સમયે અમે ગયા હોય પણ તે ઉત્સવ સમયના આયોજકોએ જે કંઈ સેવા કરનારા હોય, સ્વયંસેવકો, અને એના માધ્યમથી જે વ્યવસ્થા ગોઠવી હોય તે વ્યવસ્થાને ફોલો કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એ મરજી મારીઓ કહેવાય. અને આપણે ગમે ત્યાં ડીશ લઈને આ વચમાં ગરી ગયા, ભોડું કાઢ્યું ડેટકાની જેમ, અને પંક્તિમાં બેસી ગયા, આગળ હોવ નહીં, એમ ના કરાય. જો ઘણા બધાને ટેવ એવી હોય, સારું ખાવા પીવાનું હોય ને, તો બધા આડાવડા જાય તો સારું બધું ખાવા પીવાનું હોય ને લઈ લે. આવું બધું કરે લોકો. માટે ભગવાનના ભક્તને વિવેક શીખવો. દર્શન કરવા આવનારામાં જેટલો વિવેક અને મહાત્મય હોય તે તરત દેખાઈ આવતું હતું, કાંઈ છુપાતું નહીં. દર્શન કરતી વખતે જે કોઈ લોકો જેટલી ધક્કામુક્કી કરતા તેટલો તેને અપરાધ થયો ગણાય છે ને અપરાધ થતો હોય છે. દર્શન કરવાનું એટલું ફળ છે કે ભગવાન તેના અપરાધને માફ કરે છે, અને જ્યારે દર્શન કરવામાં ધક્કામુક્કી નથી કરતા ત્યારે તેનું ફળ અમાપ થાય છે.
અને કોણીઓ મારીને આગળ ગરી જાય દર્શન કરવા, જાણે મોટો ભગત હોય ખરેખર હોય એમ. તો એ દર્શનનું ફળ એને બીજું કાંઈ મળતું નથી એમ. જેટલા હરિભક્તો વિવેકી અને બુદ્ધિવાળા હતા તે બધા દર્શન કરવા આવે ત્યારે તેનો જેટલો વિવેક હોય તે બધો દેખાઈ આવતો હતો. જ્યારે હરિભક્તોની અપાર ભીડ થતી હતી ત્યારે તે ભીડને દેખીને શ્રીહરિ એકબીજાની જે રીતે મર્યાદા રહે તેવી વ્યવસ્થા કરતા અને કરાવતા. શ્રીહરિ સ્વયં અપાર વિવેક જાણતા હતા. જે રીતે ધારતા હતા તે રીતે બધું કરતા. અનંત બ્રહ્માંડોની જે અનંત ગણી રચનાઓ છે તેની જે પ્રકારની રીત છે તે પ્રમાણે ચાલવાનું જેના હાથમાં છે એવા શ્રીહરિ તેને અદલ રૂપમાં ચલાવે છે. તે ચાલવામાં શ્રીહરિને કોઈ વિશેષ પ્રયાસ પડતો નહીં. જેટલો પ્રયાસ પડતો હોય તેવું તે દેખવામાં આવે છે તે તો તેમના તેવા ચરિત્ર દેખાડવા માટે છે. ભગવાનને અવતાર ધૈર્યનું કાંઈ કારણ એક રતિભાર પણ માન કે કીર્તિ માટે હોતું નથી. કેમ જે શ્રીહરિને પોતાની કીર્તિ દેખાડવાનું રતિભાર તાન ન હોતું નથી. કોઈ દુનિયા પોતાને જાણે કે ન જાણે તે બાબતનો પોતાને રતિભાર પણ સંકલ્પ રહેતો નથી. પરમાત્માને છે ને આ કંઈ હોતું નથી, ભાવથી પર હોય છે. આપણે બધા ઝઘડતા હોય લેવા દેવા વિનાના, સમજણ વગરના. પણ પરમાત્માને એવું નથી. જગત કોઈ માને તોય ભલે, ન માને તોય ભલે, પૂજે તોય ભલે, ન પૂજે તોય ભલે, કે જગત માણસ પૂજે એને કરીને ભગવાન છે એવું નથી. એ તો સ્વયંભૂ પરમાત્મા છે મારા બાપ. એવું આપણે એની ધ્યાન ભજન કરી એટલે ભગવાન થઈ ગયો એવું ન માનતા. એ તો છે જ. આપણે એનો આશ્રય સ્વીકારીને તો આપણે ભક્ત થઈ, પણ આપણે એનો આશ્રય સ્વીકારી ત્યારે ભગવાન થાય એવું ન હોય કોઈ દિવસ. કારણ કે પોતાની કીર્તિને વધારે એવું તેમને કોઈ બ્રહ્માંડમાં દેખાતું નથી. જે જે સમૃદ્ધિ દેખાય છે તેનું કારણ પોતે શ્રીહરિ છે. ભગવાનને સમૃદ્ધિશાળી એવી દુનિયામાં કોઈ સમૃદ્ધિ નથી કે બ્રહ્માંડના અધિપતિ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્માને કોઈની પાસે કાંઈ અપેક્ષા રહેતી હોય એવું નથી. તો પછી કેમ પોતાના ભક્તોને ઘેર ઘેર જઈને મહારાજ પોતે સામે ચાલીને ભોજન માગતા, અમારે ભૂખ લાગી છે જમાડો. મહારાજ કે રહેવાતું નથી, બહુ ભૂખ લાગી છે, પેટમાં દાહ બળે છે, જલ્દી અમને જમવાનું જે ભોજન તૈયાર હોય તે આપો. આ બધું મહારાજ શા માટે ટીખળ કરતા હોય છે? ભક્તના સુખ માટે, સમાસ માટે. જો બાકી તો પરમાત્મા છે ને એક સંકલ્પ કરે ને, ખાલી સંકલ્પ. જો ઓલા દુર્વાસા ઋષિને જમવાનું આમંત્રણ આપ્યું ને બારસના પાણા કરવાનું, યુધિષ્ઠિર મહારાજાએ પછી મોટી સમસ્યા ઊભી થઈ હતી. જો 1000 શિષ્યોને લઈને આવેલા દુર્વાસા ઋષિ, અને ઝૂંપડામાં કંઈ હતું નહીં. યુધિષ્ઠિરે જઈ અને દ્રૌપદીજીને કહ્યું કે દેવી ઋષિ આવ્યા છે 1000 શિષ્યોની સાથે અને જમવાનું આમંત્રણ આપી દીધું છે, કંઈક બનાવો. દ્રૌપદીજી કે હું બનાવું? ચપટી લોટ તો ઝૂંપડામાં હતો નહીં. બહુ મોટી સમસ્યા ઊભી થઈ. એટલે આવું હોય ત્યારે પછી દ્રૌપદી ભગવાનને યાદ કરે, હે દ્વારિકાધીશ આવો આવો, અહીં આવો, થોડીક તકલીફ થઈ છે, હું અહીંયા બેઠા છો રાજ સિંહાસન માગે,
અહીં મુશ્કેલીનો પાર નથી ને હમણાં ઋષિ આવશે, જમવાનું નહીં હોય તો સીધી બંદૂક જ છોડશે શ્રાપની પછી. આવો જલ્દી. ભગવાન આવ્યા. શું છે બોલો દેવી? દ્રૌપદીજીને કે આવી સમસ્યા છે. ભગવાન કે લાવજો તારું ઓલું પાત્ર લાવજો, અક્ષય પાત્ર. પણ પ્રભુએ તો ધોઈને ઊંધું વાળી દીધું છે, હવે એમાં કાંઈ નથી. ભગવાન કે લાય તો ખરી, હવે હા લાય મારી ભાઈ પાત્ર. તે દ્રૌપદી જે પાત્ર અવળું કહેલું અક્ષય પાત્ર હતું ને તે જોયું તેમાં એક પાંદડું ભાઈજીનું ચોંટ્યું હતું. તે ભગવાને લઈને મુખમાં મૂકી અને સંકલ્પ કર્યો, ત્રિલોકી તૃપ્ત થઈ જાઓ. ઓલા દુર્વાસા ઋષિના ચેલાઓ બધા સ્નાન કરી નદીમાંથી બહાર આવી અને પછી કે ગુરુજી ગુરુજી એ ગુરુદેવ એ ગુરુદેવ શું છે? તો કે મને હારી ભૂખ જ નથી, કે શું કરશું? તો કાંઈ નહીં ઋષિ કે. તો એમ કરીને બધાએ કહ્યું ગુરુ અમને ભૂખ જ નથી. તો ગુરુ બોલ્યા કારું મને ભૂખ નથી, હવે શું કરશું? અહીંયા તો રસોઈ 1000 માણસોની કરીને રાખી છે ને જાયશો તો ડખો થાય છે ને રસોઈ બગડશે, માટે હવે શું કરવું છે? એટલે કે હાલો નદીથી બારોબાર પોબારી મૂકી. જો તે નદીથી પૂજાપાઠ કરીને બારોબાર પોબારી મૂક્યા. એક ભાજીનો પત્તો મુખમાં લઈ અને સંકલ્પ કરનારો પરમાત્મા સારી એ ત્રિલોકીને તૃપ્ત કરી શકતો હોય અને એ ભગવાન મારીને તમારી પાસે આવી અને રોટલાની ભીખ માગે. બોલો જો આ એ આપણી પાસે આવીને ભોજનની ભીખ માગે. શા માટે? આપણા માટે, આપણા કલ્યાણ માટે. માટે વિચારવું ભગવાનના ભક્તે. ભગવાનની મોટપને જોયા સિવાય જે તુચ્છ લોકો છે તે ભગવાનનો ઉપહાસ કરતા હોય છે, પણ તે તો બાળ બુદ્ધિવાળા છે એમ જાણવું. જેટલા બાળકો હોય તેને જે કાંઈ જે રીતે શીખવામાં આવે છે ત્યારે તેઓ પોતાના માતા પિતા જેવાને પણ ચાહે તેવી ગાળો દે છે. પણ જે સુપાત્ર હોય છે તેને જો માતા પિતાના ઉપકારનું પૂરેપૂરું જ્ઞાન હોય છે ત્યારે તે પોતાના માતા પિતાને માટે પોતાના પ્રાણ પણ આપે છે. ક્યારેય ધક્કામુક્કી નથી કરતા અને ક્યારેય ધક્કાધક્કી ન કરવી જોઈએ આવા વિવેકની સ્મૃતિ રાખતા અને ભગવાનના દર્શનના વેગે કરીને કશું ભાન રહેતું નહીં. ત્યારે હરિભક્તો દર્શન કરવા માટે ભીડ કરતા તેને જોઈને તરત શ્રીહરિ પોતાના વિવેકે પાર્ષદોને અને હરિભક્તોને આવવાના માર્ગ ઉપર ઊભા રાખીને શ્રીહરિની સન્મુખ કતારબદ્ધ રાખવાની વ્યવસ્થા કરતા. લાઈનબદ્ધ એમ 2 પાર્ષદોને રસ્તામાં શ્રીહરિ ઊભા રાખતા, ધક્કાધક્કી ન થાય એટલા હરિભક્તોને આવવા દેતા. ફૂલના હાર કે ભેટ વગરના જે હરિભક્તો દેખવામાં આવતા અને જાણી જોઈને ભીડ કરવા માટે આવતા તેને પ્રેમથી રોકી રાખતા. જે ભક્તજનો હાર અને ભેટ હલાવતા તેની ભીડ જ્યારે મટી જતી ત્યારે તે હાર અને ભેટ વગરના જે હરિભક્તો હોય તેને સંભાળીને પાછળથી બોલાવતા. હરિભક્તોએ નિષ્પ્રયોજન ભીડ કરવી તે તેમને માટે યોગ્ય નથી. સમય વગરની જે કોઈ પણ બાબતો હોય તેને હરિભક્તોએ વિચારવી જોઈએ. હરિભક્ત થઈને જે સમયનો વિચાર નથી કરતા, નથી રાખતા, તેને વાત સમજવામાં તેટલી કસર છે. તેને પ્રત્યક્ષ જોઈ લેવી જોઈએ. હરિભક્તોમાં જેટલી કસર હોય છે તે સમયમાં આવે ત્યારે દેખાઈ આવે છે. જે ખરા હરિભક્તો હોય છે તેમને પોતામાં જેટલી કસર દેખાતી હોય છે તો તે કસરને દેખીને તેનો ત્યાગ કરવા માટે તેઓ તત્પર રહેતા હોય છે. આ બધું
ઓછો સમયની વાત છે બધી. ઓછો સમયમાં શું છે, એક ધારે બધા ઊભા થાય એટલે મહારાજશ્રીનું પૂજન કરવાનું હોય ને, તો એ ગારે બધું ટોળું ઊભું થઈ અને ઘેરી વારે બધા હાર પહેરાવે. હવે અપમાન કરે કે આ પૂજા કરે એ સમજાય નહીં આપણને કાંઈ. તો એટલે ગમે ત્યાં ઓછો સમયમાં આપણે જઈએ ને તો દેવ દર્શન કરવામાં વિવેક રાખવો. ઘણા બધા હરિભક્તો ઠાકોરજીના દર્શન કરવા જાય ઓછો સમયમાં, તો ઠાકોરજીની સામે ઊભા હોય તારા ખહે જ નહીં બોલો. ઓલા સ્વયંસેવકો બિચારા રાયડું પાડીને થાકી જાય કે આગળ હાલો આગળ હાલો આગળ હાલો, પણ ઓલો ગુંદરજીમ ચોડ્યો એમ ચોંટી જાય, જાણે હું જ એક જ ભાવિક ભગત છું એમ ભગવાને વેચાતા મેં લઈ લીધા. હા, બાકી તો હૃદયમાં તો કાંઈ ન હોય, હાવ લુકસ કંપની હોય. પણ એ સમય પ્રમાણે ઠાકોરજીના દર્શન કરાય, દર્શન કરી અને તરત આગળ નીકળી જવાય, તો બીજા ભક્તોને પાછળ બેન હોય ને એને દર્શન થાય. ઘણી વખત હરિભક્તો છે ને ગમે તેટલી કથા સાંભળતા હશે, પણ એનામાં આ બધો વિવેક નથી આવતો. ક્યાંક ઠાકોરજીના દર્શન, ક્યાંક મોટા પુરુષના દર્શનનો યોગ હોય તો હરિભગતનું ટોળું છે ને ઓલા મોટા પુરુષને ઘેરીને ઊભું જ હોય, પાછળથી ઓલા બહેનોને બિચારાને દર્શન કરવા ન દે, ખહે જ નહીં આગો બોલો. પહેલાં બહેનોનું મહાત્મ્ય સમજવું જોઈએ. એમને નજીકથી દર્શન કરવાનો તો યોગ હોતો નથી, તો દૂરથી દર્શન કરવાનો યોગ છે. એમાંય તમે શા માટે પડદા થઈને આડા ઊભા રહો છો? એટલે એટલો તો વિવેક શીખો. કોઈ ભગવાનના એવા મોટા પુરુષ હોય તો એનું બહેનોને દર્શન થાય એવી રીતે હરિભક્તોએ ઊભું રહેવું પડે એક બાજુ. આવી વાત કરી એમાં જોખમ તો ખરું હો પાછું. જો આ અર્થ કંઈ નો કંઈ કરે કે આ લોકોને મનાવવા પૂજાવાનો શોખ લાગે છે, એટલે એવું નથી. વિવેક છે આ. બહેનોને મોટા પુરુષના દર્શન થાય, એનું હૈયું કેટલું બધું નાચવા માંડે ખબર છે. અને આપણે તો સંતોના દર્શન કરી અને પૈકે દર્શન કરીને ઘડીને ચામડી ઉતારી નાખી હોય, તો એ હૃદય તો લુખ્ખા જ હોય, પાછા લોખસ કંપની જોઈ આવે. એટલે આ બધો વિવેક ભગવાનના ભક્તે શીખવો જોઈએ. એમ અમુક ઉંમર થઈ હોય ને એટલે હાથના આંગળા થઈ ગયા હોય, સકરિયા ગઈઢા સકરિયા જેવા, ભાઈ આમ દોડીને પાછું સંતોનું દર્શન કરે, પૈકી આમ દોડીને તો ઉજળિયા પાડી દે બોલો. આ બાવાનું જઈડું જેમ તમે ફેરવાનું ઉજળિયા પડે ને એમ પડી જાય. એટલે આ દર્શન કર્યા ઠીક છે, વાંધો નથી, પણ એક બાજુ ઊભા રહો. બહેનો ભક્તોને એ સત્પુરુષના દર્શન કરવા દો, એટલો વિવેક થોડોક શીખો. બીજું, સંતો પધરામણીએ જતા હોય તો રસ્તામાં છે ને થોડોક વિવેક રાખવો. આ બધો અવિવેક બહુ હોય છે, બહેનોનો અપમાન બહુ, આગારો કાંઈ આગારો એટલે આગારો, સંતો આવે આગારો, ખબર છે બધાને સંતો આવે છે જો, પણ વિવેકથી કહેવું જોઈએ. અને સમય, બજાર, ચોક, એની વ્યવસ્થા, મકાનની વ્યવસ્થા બધું વિચારવું પડે. આવી ગરમી હોય ને સંતો ઘીરે પધરામણી આવ્યા હોય ને તમે બહેનોને ઘરમાં પૂરીને બહારથી આંગળીઓ વાંકી દો, એ કંઈ તમારી ભક્તિ છે એમ માનો છો? અવિવેક છે તમારો. બાયણું ખોલું રાખો શા વાંધો આવે છે એમાં? થોડીક તો હવા આવે બહેનોને બિચારે, અત્યારે ડબ્બામાં પૂરી દે. એટલે સંતો વાતો કરે તે થોડીક બાયણું ખુલ્લું હોય તો સંભળાય એને કથા. આ તો અમારા બહારથી આંગળીઓ વાંકી દે જો. હા, જાણે મોટા એટલા બધા આમ ધર્મ નિયમન બધા જોઈને આપણે એમ થાય હા 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 આને તો અહીંયા ધર્મ ઢોરાય છે જો.
બધાને હુંડલા લઈને ડાલા લઈ લઈને હાલવું જોઈએ. ઓલો ધર્મ દોરાતો હોય ને દોરાતો એ લઈ લેવો જોઈએ ડાલામાં. બધાને બહાર કાઢી મૂકે. બોલો હા, પહેલાં કાંઈક વિવેક શીખો. ભલે મર્યાદાનો ભંગ ન થવો પડે એ ચોક્કસ, મર્યાદા ન તૂટવી પડે, પણ એની સાથે આ બધો વિવેક જોઈએ. એમ સંતો પધરામણી આવે ત્યારે બહેનો વગર કહીએ ઓરડામાં બેસતા જ હોય છે, તો તમારે એ કમાડ બંધ કરી અને તમારો ધર્મ ઢોળવાની જરૂર નથી. એમ ધર્મ ધારવાની વસ્તુ છે, ધર્મ ઢોળવાની વસ્તુ નથી. તો સહેજે એમને કથા સંતોની સંભળાય, બે શબ્દ સંભળાય એમને. સંતોની વાણી પ્રસાદ એમના ઘણા પ્રદેશથી એમને સાંભળવા મળે તો મહારાજનો વધુ ને વધુ મહિમા સમજાય એમને, ઠાકોરજીમાં પ્રીતિ અધિક થાય. એટલે આવો બધો વિવેક છે ને હરિભક્તો શીખજો આવેલા પાછા, નકરું સાંભળતા નહીં. અમે તમારી ઘેર પધરામણી આવી એટલે અમારે તો કહેવાય નહીં પાછું, કેમ કે તમે તો બધા જ્ઞાની બહુ પાછા શાસ્ત્રના શાસ્ત્ર વેતા હોય, એટલે કહેવાય તો નહીં જ કે ઓયડો ખોલો રાખો હોય. બહેનોને બીજાને જરા કથા વાર્તા થાય ને દૂરથી દર્શન તો કરવા દો, એવું જ કહેવાય નહીં. કારણ કે એવું કહે એટલે તમે સીધા શાસ્ત્રમાં જાઓ. શાસ્ત્રમાંથી ન હોય એવી ગમે તે વાત ગોખીને પાછી બારી લાવે અને ન કરવાનો બધો પ્રચાર કરે ખોટો પાછો. માટે વિવેક શીખજો. ગમે તે મોટા પુરુષ આવ્યા હોય તો દર્શનનો વિવેક શીખવો. એમ ભગવાન સ્વામિનારાયણ પોતે ખુદ શીખવે છે, હું નથી શીખવતો. ભગવાન સ્વામિનારાયણ ખુદ શીખવે છે ને એમને જે શીખવું તે સિદ્ધાનંદ સ્વામી આમાં લખ્યું, અને એમને લખ્યું એ મેં તમારા ભાઈએ કહ્યું. હવે તમે સાંભળ્યામાં તમે અમલમાં લો એટલું સાચું. જે શ્રેષ્ઠ હરિભક્ત હોય છે તે સંતોના શુભ વર્તનને દેખીને ઘણો ગુણ ગ્રહણ કરે છે, અને જે અપરાધ ગુણ ગ્રહણ કરે છે તેને પોતામાં પણ તેવા અપાર સારા ગુણ આવે છે. અપાર જે અપાર ગુણ ગ્રહણ કરે છે તેને પોતામાં પણ તેવા અપાર ગુણ આવે છે. સંતોમાં પણ પરસ્પર જેટલો અલૌકિક ભાવ હોય છે તેટલું તેને અલૌકિક ફળ મળે છે તેમ દેખાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20 પૂર્વમાં સભામાં બેઠેલા શ્રીહરિએ દર્શન વગેરેમાં વિવેક રાખવાની વાત કહી એ નામે 26મો તરંગ સમાપ્ત થયો.